Hello everyone, I'm Dr. Mol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને શું આવા ચામડીમાં જે ખરજવું થાય છે એ વેરિકોઝ વેનને કારણે હોઈ શકે છે? ચોક્કસ. ઘણીવાર વેરિકોઝ વેન્સમાં લાંબો સમય અનટ્રીટેડ વેરિકોઝ વેન રહી હોય તો સ્કિન ચેન્જીસ ડેવલપ થતા હોય છે. અને આ સ્કિન ચેન્જીસમાં જે સ્કિન ડિસ્કલેશન, થિકનેસ ઓફ ધ સ્કિન, આ જે બધું જે ડેવલપ થાય છે, મેડિકલ લેંગ્વેજમાં એને વેરિકોઝ વેન એક્ઝેમા કહેવાય છે. અને આપણી સાદી ભાષામાં કહીએ તો ચામડીમાં ખરજવું ડેવલપ થાય છે. અને આ થવાનું કારણ એ છે કે વેરિકોઝ વેઇનમાં જ્યારે અશુદ્ધ લોહી, ડીઓક્સિજનેટેડ બ્લડ લાંબા સમય સુધી જ્યારે ભરી રહે ત્યારે એને કારણે સ્કિન પર જે એની અસર જોવા મળે, એને કારણે આ જે વેરિકોઝ વેઇન એક્ઝેમા ડેવલપ થતો હોય છે. અને આ ખરજવાની સારવાર તમારે કોઈપણ ઇન્ટરવેન્શન રેડિયોલોજી ક્લિનિકમાં થઈને કરવી પડે, કારણ કે આમાં જે રૂટીન ખરજવામાં જે સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટ્સ અને સ્ટીરોઇડ આપતા હોય છે જે ચામડીના ડૉક્ટરો, એ આમાં એટલું બધું કામ લાગશે નહીં. ઉપરથી ફર્ધર ડિટોરિએટ થશે. અને એના માટે જ્યારે તમે કોઈ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ પાસે જશો તો એ આની સારવાર માટે સ્પેશિયલ ડોપલર કરી વેરિકોઝ વેનનું જડમૂળમાંથી કારણ શોધી અને જ્યારે એ આપણે નાબૂદ કરીશું તો તમને ચોક્કસ આમાંથી સારું થઈ જશે. સો વેરિકોઝ વેનમાં ખરજવું ચોક્કસ ડેવલપ થાય છે. અને જો એની યોગ્ય સમયે સારવાર લેવામાં આવે તો તમે એનામાંથી આગળ વધતા બચી શકો છો.